હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યેશ લાખાણી. લઈને આવ્યો છું એક નવી કહાની. આજે આપણે વાત કરવાની છે હોશિયાર સ્ટુડન્ટોની, ટેલેન્ટેડ. ઘણી બધી વખત છોકરાઓ હોશિયાર હોય, શાંત હોય, સ્વભાવના શાંત હોય, કોઈ પ્રકારનું તોફાન ન હોય, જે કહેતા હોય એ બધું કરતા હોય. તો એ છોકરાઓ મોટા થાય ત્યાં સુધીમાં ક્યારેય એમને કોઈ ઠપકો કે કોઈ વાતે કોઈ ગુસ્સો કર્યો હોય કે કોઈ કાંઈ એની સાથે ખોટું કર્યું એવું બનતું જ નથી. એમની સાથે કોઈ પણ પ્રકારનું દગો થાય અથવા તો ફ્રોડ થાય ને એવી કંઈ વસ્તુ જ નથી બનતી, કારણ કે એ ઘરની અંદર હોય ને ઘરની અંદર બધાને એમનો સ્વભાવ ખબર હોય, એટલે એને કોઈ કાંઈ કહેતું ન હોય. આપણો છોકરો ગમે એટલો હોશિયાર હોય, બરોબર છે, પણ એનો સ્વભાવ શાંત હોય અને એ વ્યવસ્થિત હોય, ડિસિપ્લિન હોય, તો એને આખા 18 વર્ષ કે 15 વર્ષ 17 વર્ષ થાય ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારનો ઠપકો મળતો નથી. પછી આવે એ જાહેર જીવનની અંદર અથવા તો કોલેજની અંદર આવે કે 12મામાં આવે કે પછી એવું વસ્તુ બને કે એમની સાથે કંઈક ખોટું થાય. જેમ કે હમણાં ખોટી રીતે એક્ઝામ છે એના લીક થઈ ગયું પેપરને, છોકરાઓ છે એની એક્ઝામ કેન્સલ થઈ ગઈ, એટલે એક પ્રકારે ખોટું થયું, એટલે એને અંદરથી એવું થાય કે આ ખોટું થઈ ગયું એમ. પછી ઘણી બધી વખત ખોટી રીતે એમને પનિશમેન્ટ મળી જાય, 12મા ધોરણમાં કે 11મા ધોરણમાં કે 10મા ધોરણમાં, ગમે ત્યારે એને એનો વાંક ન હોય તેમ છતાં એને પનિશમેન્ટ મળી જાય. તો એ વસ્તુ છે એ સહન કરી શકતો નથી, અને એને એ સહનશક્તિ એટલા માટે લાવવાની જરૂર છે કારણ કે આગળ જીવનની અંદર તો એવી બહુ બધી વસ્તુ આવશે કે જેની અંદર કંઈક ને કંઈક ખોટું થતું હશે, અને એ તમને દેખાતું પણ હશે ને ખબર જ હશે કે આ વસ્તુ છે એ ખોટી થાય છે. તેમ છતાં તમારે તમારા ટાઈમનો વેઇટ કરવો પડશે કે એ વસ્તુની સામે લડવા માટે તમારે પહેલાં કેપેબલ બનવું પડશે ને પછી તમે એની સામે લડી શકશો. એ પહેલાં તો તમારે સહન જ કરવાનું છે ખોટું એ, બરોબર. તો આ જેટલા હોશિયાર છોકરાઓ છે, શાંત છે, કે જેને ક્યારેય ઠપકો પડતો નથી એના ફેમિલીમાંથી, એ લોકોને આ ટીચિંગ તો મળવું જ જોઈએ કે એવું જરૂરી નથી કે અત્યારે તમારી સાથે કંઈ ખોટું નથી થતું કે ભવિષ્યમાં નહીં થાય. એનામાં એટલી સહનશક્તિ હોવી જોઈએ કે ગમે ત્યારે તમારી સાથે ખોટું થઈ શકે અને એ તમારે સહન કરવું પડે, જો તમારો ટાઈમ ખરાબ ચાલતો હોય તો. એટલે આ જો એક વસ્તુ છે, દરેક માતા પિતા ધ્યાન રાખે કે ભાઈ આ ટ્રેનિંગ આપે છોકરાઓને સ્પેશિયલ, કે એમની સાથે ખોટું થવાથી, બરોબર છે, ઘણી બધી વખત આપણા છોકરા સાથે કંઈક ખોટું થાય અથવા તો ખોટી રીતે એને પનિશમેન્ટ મળી જાય, સ્કૂલમાંથી ખોટી રીતે પનિશમેન્ટ મળી જાય, તો આપણે એમના ટીચરને કે સ્કૂલની અંદર ગમે ત્યારે આપણે પહોંચી જઈએ અને એમ કહીએ કે મારા છોકરાનો કંઈ વાંક નહોતો ને તેમ છતાં તમે આમ કર્યું છે, બરોબર. તો આ બધી વસ્તુ છે ને એ થોડીક ખોટી થઈ જાય એમ, કે ભાઈ એ વસ્તુ ના થવી જોઈએ અને તમારે એને સહન કરતા શીખવાડવું જોઈએ. કાંઈ વાંધો નહીં, ખોટું થઈ ગયું તો થઈ ગયું, હવે બીજી વખત ધ્યાન રાખજે, બરોબર છે. હા, બહુ બધી વખત જ્યારે આવું બનતું હોય ત્યારે તમારે એ વિચારવું જોઈએ કે ભાઈ એક વખત જઈને રજૂઆત કરીએ, બરોબર છે, સ્કૂલની અંદર કે આ કે તે કે કોઈ પણ જગ્યાએ, બરોબર. પણ પહેલી બીજી વખતમાં એનામાં સહનશક્તિ ડેવલપ થાય એવું કંઈક કરીએ કે ભાઈ આવું તો ભાઈ ના કરે, બરોબર છે. કારણ કે જો પછી એ સહનશક્તિ એનામાં ડેવલપ નહીં થાય તો આગળ જતાં બહુ બધા પ્રોબ્લેમ્સ આવશે, કારણ કે આ દુનિયા તો મન પડે કરવાની છે આગળ જતાં, બરોબર છે. તો ત્યારે કાં તો તમારી પાસે કેપેસિટી હોવી જોઈએ કે ખોટાની સામે તમે વ્યવસ્થિત રીતે લડી શકો, અને કાં તો પછી તમારી સહન કરવાની કેપેસિટી હોવી જોઈએ, બરોબર. તો આટલું જ લેસન છે, દરેક માતા પિતા ધ્યાનમાં લે કે ભાઈ તમારો છોકરો વ્યવસ્થિત છે અને બહુ વ્યવસ્થિત પરફોર્મન્સ આપે છે ભણવાની અંદર ને બધી જ રીતે, બરોબર છે, વ્યવહારની અંદર, તો એને થોડુંક બહારનું નોલેજ પણ મળવું જોઈએ. જય હિન્દ, જય ભારત.